નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ એના એક્ઝામ્પલના અંદર પહેલું એક્ઝામ્પલ છે કે નીચેના કોષનો 298 કેલ્વિન તાપમાને નષ્ટ સમીકરણ અને EMF લખો. હવે તમને અહીંયા એક કોષ આપવામાં આવેલો છે. આ કોષ ઉપરથી તમે જોઈ શકશો, અહીંયા એક કોષ આપ્યો છે કે Mg સોલિડ ઓબ્લિક Mg2 પ્લસ 0.001 મોલર સાંદ્રતા આપી છે. વચ્ચે ક્ષાર સેતુ છે Cu2 પ્લસ 0.001 મોલર ઓબ્લિક Cu સોલિડ. બંનેના પોટેન્શિયલના મૂલ્યો આપ્યા છે, મેગ્નેશિયમ અર્ધકોષ અને કોપર અર્ધકોષ. અહીંયા તમે જુઓ છો કે મેગ્નેશિયમ અર્ધકોષ એનોડ તરીકે, તમે અહીંયા જુઓ કે અહીંયા એનોડ તરીકે છે અને કોપર જે છે એ કેથોડ તરીકે છે. હવે કોષમાં થતી પ્રક્રિયા શું થાય તો મેગ્નેશિયમનું ઓક્સિડેશન થશે, માટે કોષ પ્રક્રિયા જુઓ. Mg સોલિડ વત્તા Cu2 પ્લસ gives Mg2 પ્લસ વત્તા Cu સોલિડ. બંનેની સાંદ્રતા લખી છે. હવે આ કોષ માટે આપણે નષ્ટ સમીકરણ લખવું હોય તો શું લખાય તો કોષનો પોટેન્શિયલ E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 બાય n ઇન્ટુ લોગ ઓક્સિડેશન કરતા, હવે અહીંયા Mg2 પ્લસ આયનની સાંદ્રતા ભાગ્યા રિડક્શન કરતા આયન એટલે Cu2 પ્લસની સાંદ્રતા. n બરાબર તમે જુઓ કે ઇલેક્ટ્રોનની સંખ્યામાં થતો ફેરફાર કેટલો છે તો કે 2 છે, એટલે n બરાબર 2 લખવાનું છે. E સેલ બરાબર E પ્રમાણિત સેલ માઇનસ 0.059 બાય 2 લોગ Mg2 પ્લસ બાય Cu2 પ્લસ. તો આ જે સમીકરણ છે એને આપણે અહીંયા નષ્ટ સમીકરણ તરીકે લખી શકીએ. હવે પ્રમાણિત કોષ પોટેન્શિયલ શોધીએ તો કોષનો પોટેન્શિયલ E સેલ તમે આ સૂત્ર ઉપરથી જોઈ શકશો કે E0 સેલ બરાબર E0 કેથોડ તરીકે કોણ છે તો કે E પ્રમાણિત Cu2 પ્લસ ઓબ્લિક Cu માઇનસ E પ્રમાણિત Mg2 પ્લસ ઓબ્લિક Mg. બંનેના કોષ પોટેન્શિયલ તમને આપ્યા છે. અહીંયા મૂલ્યો તમે જોઈ શકો કે અહીંયા બંનેના મૂલ્યો આપી દીધા છે. એ બંને મૂલ્યો અહીંયા મૂકવામાં આવે તો તમને જોઈ શકો કે E પ્રમાણિત સેલ અથવા E0 પ્રમાણિત સેલનું મૂલ્ય કેટલું મળે 2.7071 વોલ્ટ મળશે. હવે પ્રમાણિત કોષ પોટેન્શિયલનું મૂલ્ય મળ્યા બાદ તમારે અહીંયા આ જે સૂત્ર છે એના અંદર કિંમતો મૂકવાની છે. અહીંયા જે સૂત્ર છે એમાં કિંમતો મૂકી દો તો કોષનો પોટેન્શિયલ બરાબર 2.71 માઇનસ 0.059 બાય 2 ઇન્ટુ લોગ. હવે Mg2 પ્લસની સાંદ્રતા, હવે Mg2 પ્લસની સાંદ્રતા અહીંયા જુઓ તમે 0.001 ભાગ્યા 0.0001 એ રીતે છે. આ બધાનું સાદરૂપ આપો એટલે શું થાય તો કે 2.71, અહીંયા જુઓ કે 2.71 માઇનસ 0.0295 ગુણ્યા લોગ પોઈન્ટ એનું સાદરૂપ આપો એટલે માઇનસ 1.0 મળશે બરાબર 2.71 માઇનસ 0.0295 અને આ સાદરૂપ આપીએ ત્યારે કોષનો પોટેન્શિયલ તમે જુઓ કે અહીંયા કોષનો પોટેન્શિયલ તમને 2.68 વોલ્ટ મળશે. હવે આ જ રીતે આવા તમને કોષ આપેલા હોય અને એના ઉપરથી નષ્ટ સમીકરણ, કોષનો પ્રમાણિત પોટેન્શિયલ અને કોષ પોટેન્શિયલ તમે શોધી શકો છો. અહીંયા એક બીજો કોષ આપવામાં આવ્યો છે. તમે જુઓ અહીંયા નીચે આ જુઓ અહીંયા કોષ આપ્યો છે કે PT ઓબ્લિક BR માઇનસ ઓબ્લિક BR2 ક્ષાર સેતુ H પ્લસ ઓબ્લિક H2 ઓબ્લિક પ્લેટિનમ. હવે આ કોષમાં થતી પ્રક્રિયા શું થાય સીધી ના આવડે તો ઓક્સિડેશન અને રિડક્શન બંને લખી શકાય. અહીંયા કોષ પ્રક્રિયા શું છે તો કે ટ્વાઇસ BR માઇનસ વત્તા 2H પ્લસ gives BR2 વત્તા H2. હવે આ પ્રક્રિયામાં n બરાબર 2 છે, પણ આ બંને પ્રક્રિયામાં તમે જોઈ શકો ટ્વાઇસ BR માઇનસ અને 2H પ્લસ સામે BR2 અને H2 બને છે. એટલે રિડક્શન પોટેન્શિયલ કેથોડ ધ્રુવ પર તમે વિચારો રાઈટ સાઈડ તો ત્યાં H પ્લસ ઓબ્લિક H2 બનશે અને લેફ્ટ સાઈડ તમે જુઓ બ્રોમિનનો વિદ્યુત ધ્રુવ. બંને કોષ પોટેન્શિયલ તમને આપેલા છે. તો હવે આ બંનેના અંદર મહત્વની બાબત એ છે કે આ બંને ઓક્સિડેશન કરતા છે. એટલે શું થશે તો એના અંદર તમે અહીંયા જુઓ કે રિએક્શનના અંદર આપણે અહીંયા સમજી શકીએ કે રિએક્શનમાં કોષનો પોટેન્શિયલ E સેલ બરાબર E પ્રમાણિત સેલ માઇનસ 0.0591 બાય 2 ઇન્ટુ લોગ. હવે અહીંયા તમે
જોઈ શકશો કે નષ્ટ સમીકરણ આપણે જે લખીએ છીએ એ નષ્ટ સમીકરણ આ રીતે લખીએ કે ઈ સેલ બરાબર ઈ પ્રમાણિત સેલ માઇનસ 0.059/2 ઇન્ટુ લોગ વીઆર માઇનસની સાંદ્રતાનું સ્ક્વેર વત્તા એચ પ્લસની સાંદ્રતાનું સ્ક્વેર. હવે શું થશે અહીંયા તમે જોઈ શકશો કે આ બંનેના અંદર અહીંયા મેં આ રીતે કેમ લખ્યું છે તો બંને કેવા છે ઓક્સિડેશન કરતા છે એટલા માટે આપણે અહીંયા કોષનો પોટેન્શિયલ આગળ આપ્યો છે અને બાદબાકી કરીએ તો અહીંયા તમે મૂલ્ય મૂકી શકશો પ્લસ 0.059/2 ઇન્ટુ લોગ 0.01 સ્ક્વેર 0.03નો સ્ક્વેર. હવે બંનેની સાંદ્રતા આપી છે એનું સાદુરૂપ આપીએ છીએ. અહીંયા પ્લસ કર્યું છે એટલે આગળ આપણે માઇનસ કરીએ અથવા માઇનસ પણ લખી શકાય તો -1.08 વત્તા 0.059/2 ઇન્ટુ લોગ. હવે આ બંનેનો ગુણાકાર કરીએ તો 9.0 × 10⁻⁸ મળે છે. આનું સાદુરૂપ આપીએ આપણે લોગનું તો તમને -7.0458 મળશે. હવે બધું જ સાદુરૂપ આપતા તમે જોઈ શકો કે કોષનો પોટેન્શિયલ તમને -1.28 મળે છે. હવે આ રીતે જ્યારે કોષનો પોટેન્શિયલ માઇનસ મળતો હોય ત્યારે વાસ્તવમાં એમ કહી શકાય કે આવા કોષ પોટેન્શિયલ જે છે અથવા તો આવા કોષની રચના શક્ય નથી. તો એનોડ અને કેથોડ ઉપર આ જે રચનાઓ છે એ આપણે એની પ્રમાણિત સ્થિતિમાં કહેવાનું વાત કે એની રચના ખોટી છે તો જ તમને કોષનું પોટેન્શિયલ ઋણ મળે, નહીતર કોષનું પોટેન્શિયલ હંમેશા ધન મળે છે. અહીંયા જુઓ એક બીજો એક્ઝામ્પલ આપવામાં આવ્યો છે જેના અંદર આપણે વાત કરીએ. તમે જુઓ કે 0.20 મોલર KClના દ્રાવણમાં વાહકતા તમને આપવામાં આવી છે 298 કેલ્વિન તાપમાને 0.0248 સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ છે. તેની મોલર વાહકતા ગણવાની છે. હવે સૌથી પહેલાં તો સૂત્ર તમને આવડતા હોવા જોઈએ કે મોલર વાહકતાનું સૂત્ર શું. તો તમે જોઈ શકશો કે મોલર વાહકતા અહીંયા મોલર વાહકતાનું સૂત્ર મૂકવાનું છે. તો મોલર વાહકતા λm એની સંજ્ઞા તમે જાણો છો તો λm બરાબર K × 1000/c. હવે λm બધી જ કિંમતો મૂકી દો અંદર તો λm બરાબર 0.0248 શું છે તો એ તમને વાહકતા આપી છે તો ગુણ્યા 1000 સાંદ્રતા તમે જુઓ 0.20 મોલર છે શરૂઆતમાં. એ સાંદ્રતા મોલ ડેસીમીટર -3ના અંદર છે. બધા એકમો આપણે સરખા રાખી અને કેલ્ક્યુલેશન કરવાનું છે. તો λm તમને 124.0 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ λmનો એકમ છે તો એ પ્રમાણે તમને મળશે. તો સીધું સૂત્ર તમારે અહીંયા યાદ રાખવાનું છે. એ જ રીતે એક બીજો એક્ઝામ્પલ છે, ચોથો એક્ઝામ્પલ તમે જુઓ અહીંયા આપવામાં આવ્યો છે કે 0.01 મોલર KCl દ્રાવણ ધરાવતા વાહકતા કોષનો અવરોધ 298 કેલ્વિન તાપમાને 1500 ઓહ્મ છે. જો 0.01 મોલર KClના દ્રાવણની 298 કેલ્વિન તાપમાને વાહકતા 0.146 × 10⁻³ સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ હોય તો કોષ અચળાંક કેટલો થશે. હવે તમે આ દાખલામાં વિચારી શકો એમ કે તમને અવરોધ આપવામાં આવ્યો છે, વાહકતા આપવામાં આવી છે તો કોષ અચળાંક શોધવાનો છે. તો કોષ અચળાંકનું સૂત્ર તમે જાણો છો કે કોષ અચળાંક અહીંયા જુઓ કોષ અચળાંક બરાબર શું થાય તો કે વાહકતા ભાગ્યા વહનશીલતા. એટલે વહનશીલતા કોની તો કે આયનોની, એટલે એની એ શું કહેવાય સાંદ્રતા. એટલે આપણે વાહકતા એટલે K અને સાંદ્રતા એટલે C એટલે K/C લખી શકીએ. તો એના બરાબર શું થાય તો એના બરાબર K × R થાય. કેમ કે 1 સાંદ્રતા બરાબર શું થશે તો અવરોધ થઈ જાય. એટલે આપણે એનું મૂલ્ય મૂકીએ તો તમે K × R થશે. તો બંનેનો ગુણાકાર કરી દઈએ તો K તમે જાણો છો રકમના અંદરથી, R તમે જાણો છો, આ બંને જે મૂલ્યો છે એ તમે જાણો છો. એટલે કોષ અચળાંક બરાબર શું થશે તો 0.146 × 10⁻³ ઇન્ટુ 1500 અને એનું સાદુરૂપ આપીએ એટલે તમને અહીંયા 0.219 સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ જવાબ મળશે. તો આ રીતે તમે આ સૂત્રોને યાદ કરીને પણ કેલ્ક્યુલેશન કરી શકો છો. એના પછી આપણે નેક્સ્ટ વાત કરીએ. એક બીજો દાખલો છે જેમાં
રકમ તમે બરાબર જુઓ કે આના અંદર 0.00241 મોલર એસિટિક એસિડની વાહકતા, એસિટિક એસિડની અહીંયા વાહકતા આપી છે. વાહકતાની સિમ્બોલ તમે જાણો છો કે 7.896 × 10⁻⁵ સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ છે. તેની મોલર વાહકતા ગણવાની છે. જો એસિટિક એસિડ માટે λ0m નું મૂલ્ય 390.5 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ હોય તો વિયોજન અચળાંક શોધવાનો છે. હવે રકમ ઉપરથી તમે જાણો કે આપણે વિયોજન અચળાંક શોધવો છે. વિયોજન અચળાંક એટલે તમે જાણો છો કે એનું મૂલ્ય શોધવું છે. તો કે શોધવા માટે તમારે વિયોજન અંશ જાણતા હોવા જોઈએ, સીમિત મોલર વાહકતા જાણતા હોવા જોઈએ, મોલર વાહકતા જાણતા હોવા જોઈએ. તો ક્રમશઃ સૂત્રો મૂકીએ તો સૌથી પહેલાં તમે જુઓ અહીંયા કે રકમના અંદર તમને જે કિંમત આપવામાં આવી છે સૌથી પહેલાં 0.00241 મોલર એસિટિક એસિડની સાંદ્રતા આપી છે. તો λ0m બરાબર શું થાય તો કે k × 1000/m. તમે અહીંયા જુઓ કે રકમના અંદર જ બંને કિંમતો આપી છે. તો એ કિંમતો અને બધું મૂકી દઈએ તો તમને જવાબ λ0m મળી જાય. હવે તો λ0m તમને 32.763 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ મળ્યો છે. હવે તમારે અહીંયા એસિટિક એસિડ છે એનો વિયોજન અંશ આલ્ફા શોધવાનો છે. તો વિયોજન અંશ આલ્ફા શોધવાનું સૂત્ર શું તો કે λm/આલ્ફા બરાબર λ0m/λm. આ બંનેની તમે જુઓ કે તમને રકમના અંદર કિંમતો આપેલી છે તો કિંમતો મૂકી દો તો 32.763/390.5 એટલે તમને અહીંયા જવાબ મળી જશે. તો 0.0839 તમને જવાબ મળે છે. તો અહીંયા તમને આલ્ફા મળી ગયો. હવે આપણે વિયોજન અંશ શોધવો છે. વિયોજન અંશ પછી વિયોજન અચળાંક. તો વિયોજન અચળાંકના અંદર તમે જુઓ શરૂઆતના અંદર એસિટિક એસિડ લીધો, એમાંથી એનું આયનીકરણ થાય ત્યારે એમાંથી એસિટેટ આયન અને H+ પેદા થાય. પ્રારંભિક શરૂઆતના અંદર એસિટિક એસિડની જે સાંદ્રતા છે શૂન્ય હોય છે. ધારો કે આપણે C ધારીએ તો જ્યારે આયન બન્યા ન હોય ત્યારે એની સાંદ્રતા કેટલી થાય તો ત્યારે એની સાંદ્રતા તમે સમજી શકો કે એસિટિક આયનની કેટલી હશે 0 અને H+ ની 0. એ જ રીતે સંતુલન જ્યારે પ્રાપ્ત થાય ત્યારે એસિટિક એસિડની સાંદ્રતા કેટલી થઈ જાય તો કે C જે શરૂઆતની હતી એમાંથી C આલ્ફા બાદ કરી દઈએ ધારેલો તો સંતુલન એ C - C આલ્ફા અને એસિટેટ આયનની C આલ્ફા થશે અને C આલ્ફા H+ ની થશે. બીજું કે વિયોજન અચળાંક શોધવા માટેનું સૂત્ર શું છે તો તમે અહીંયા જાણી શકશો કે Ka બરાબર C⁴/1 - આલ્ફા થશે. આ બંનેની કિંમતો તમે C જાણો છો, આલ્ફા જાણો છો તો બધાની કિંમત મૂકી દઈએ, એનું સાદુરૂપ આપીએ તો કિંમતો મૂકો તમે તો તમે જુઓ કે 0.00241 × n² છે એટલે 0.0839 × 0.0839 અપોન 0.9161 1 - માંથી બાદ કરો આલ્ફા એટલે તમને મળશે. તો આ રીતે તમને અહીંયા લાસ્ટમાં સાદુરૂપ આપતા કે એનું મૂલ્ય તમને મળશે 1.8518 × 10⁻⁵. તો આ રીતે તમે કેલ્ક્યુલેશન કરી શકો કોલરોસના નિયમને આધારે પણ અને અલગ અલગ વાહકતાના આ મૂલ્યોને આધારે પણ. એના પછી એક નેક્સ્ટ દાખલાની વાત કરીએ. હવે અહીંયા તમે સમજી શકશો કે જેના અંદર તમને 1 મોલ MnO4- નું Mn2+ માં રિડક્શન કરવા જરૂરી વિદ્યુત ભાર ગણવાનું કીધું છે. હવે કોઈ પણ દાખલાના અંદર વિદ્યુત ભાર ગણવામાં થાય જરૂરી વિદ્યુત પ્રવાહ ત્યારે તમને એ વિદ્યુત ધ્રુવ ઉપર થતી પ્રક્રિયા આવડતી હોવી જોઈએ. અહીંયા MnO4 છે એનું રિડક્શન થાય ત્યારે રિએક્શન શું થાય તો આપણે એમ કહી શકાય કે MnO4- + 8+H + 5 ઇલેક્ટ્રોન gives Mn2+ + 4H2O. હવે આ પ્રક્રિયા જે આપવામાં આવી છે આ પ્રક્રિયા ઉપરથી તમે સમજો કે આ આખી પ્રક્રિયા છે જેમાં 1 મોલ MnO4- માંથી તમને 1 મોલ Mn2+ મળે છે. તો આપણે અહીંયા સમજવાનું છે કે 1 મોલ
MnO4નું રિડક્શન કરવા કેટલા મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડે? તો અહીંયા તમે જુઓ કે 5 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. તમને એમ ન ખબર પડે તો એની ઓક્સિડેશન અવસ્થા શોધીને પણ તમે કહી શકો છો. અહીંયા જુઓ મેંગેનીઝ છે એ +7 છે અને અહીંયા છે મેંગેનીઝ એ +2 છે. તો બંને વચ્ચે કેટલો ડિફરન્સ? 5 ઇલેક્ટ્રોન આપણે રિએક્શનમાં વપરાય એમ પણ નક્કી કરી શકો. હવે તમે જુઓ કે આ 1 મોલ ઇલેક્ટ્રોન માટે 5 મોલ ઇલેક્ટ્રોનની જરૂર હતી. તો 5 મોલ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો? તો 5 મોલ ઇલેક્ટ્રોન એટલે એને કહેવાય 5 ફેરાડે. હવે 5 ફેરાડે એટલે 1 ફેરાડેનું મૂલ્ય કેટલું છે? તો 96,500 કુલમ. તો 5 છે એટલે 5 ગુણ્યા 96,500 એટલે તમને 1,93,000 કુલમની જરૂર પડે. તો ટોટલ તમે આવા અન્ય દાખલાઓ પણ તમે આ રીતે ગણી શકો છો. અહીંયા તમે જુઓ એક બીજો દાખલો આપણે આપ્યો છે. તેમાં કે નીચેના ઉત્પાદન માટે ફેરાડેના પર્યાયમાં કેટલી વિદ્યુતની જરૂર પડે? તો ફેરાડેના પ્રમાણમાં જ આપણે ગણવાનું છે. અહીંયા સૌપ્રથમ તમે જુઓ કે પીગલિત અવસ્થાના અંદર તમને CaCl2 આપ્યો છે અને આ CaCl2માંથી તમને 20 ગ્રામ કેલ્શિયમ મેળવવો છે. તો હવે સૌથી પહેલાં તો આયનીકરણ પ્રક્રિયા જોવી પડે. હવે આ આયનીકરણ પ્રક્રિયાના અંદર તમે જોઈ શકશો અહીંયા કે સૌથી પહેલાં શું આપ્યું છે તમને? તો CaCl2 કે જેનું આયનીકરણ થાય તો શું મળે? તો Ca2+ અને Cl- મળશે. હવે કેથોડ ધ્રુવ ઉપર તમે જુઓ કે આના અંદરથી એનોડ અને કેથોડ. તો એનોડ ઉપર હંમેશા Cl અને કેથોડ ઉપર Ca2+. તો કેથોડ ધ્રુવ ઉપર આપણે તો અહીંયા કેલ્શિયમના અનુસંધાને શોધવું છે એટલે કેથોડ ધ્રુવ ઉપર કઈ પ્રક્રિયા થાય? તો કેથોડ ધ્રુવ ઉપર તમે જુઓ કે Ca2+ + 2 ઇલેક્ટ્રોન gives Ca. એટલે કહેવાનો વાત કે 2 મોલ ઇલેક્ટ્રોનમાંથી તમને કેલ્શિયમ કેટલો મળે? 1 મોલ મળે છે. માટે 2 ફેરાડે તમે જુઓ તો સામે કેટલો મળે? તો તમે 2 મોલ ઇલેક્ટ્રોન એટલે 2 ફેરાડે કહેવાય. તો સામે તેના પરમાણુય દળ જેટલું તમને વજન મળે એટલે આપણે અહીંયા કેટલું મળે? તો કે 40 ગ્રામ મળે. માટે તમારે 20 ગ્રામ પ્રાપ્ત કરવો છે. તો 20 ગ્રામ કેલ્શિયમ મેળવવા માટે જરૂરી ફેરાડે કેટલા? તો ક્રોસ ગુણાકાર કરવાથી તમને મળી જાય. તો 20 ગ્રામ ગુણ્યા 2 ફેરાડે ભાગ્યા 40 બરાબર કેટલો જવાબ મળે? તો તમે અહીંયા સમજી શકો કે 1 ફેરાડે તમને મળે છે. તો આ રીતે આ દાખલાના અંદર પણ તમારે 20 ગ્રામ કેલ્શિયમ મેળવવા માટે કેટલા ફેરાડેની જરૂર પડશે એ તમે કેલ્ક્યુલેશન કરી શકો છો. એક બીજો દાખલાની વાત કરીએ આના જેવો જ. તમે અહીંયા જુઓ કે જેના અંદર પીગાળેલા Al2O3માં 40 ગ્રામ એલ્યુમિનિયમ મેળવવા માટે જરૂરી વિદ્યુત ફેરાડેના અંદર ગણવાની છે. એલ્યુમિનિયમનું પરમાણુ દળ 27 ગ્રામ તમને આપવામાં આવેલું છે. તો અહીંયા પણ એલ્યુમિનિયમ છે કેથોડ ધ્રુવ ઉપર થતી પ્રક્રિયા કઈ થાય? તો કેથોડ ધ્રુવ ઉપર થતી પ્રક્રિયા તમે વિચારી શકશો અહીંયા કે એલ્યુમિનિયમ +3 + 3 ઇલેક્ટ્રોન gives એલ્યુમિનિયમ. સામાન્ય આયનીકરણ પ્રક્રિયા કઈ છે? તો તમે જુઓ કે Al2O3 gives twice એલ્યુમિનિયમ +3 + 3 મોલ ઓક્સિજન 2-. હવે એમાંથી એલ્યુમિનિયમ +3 + 3 ઇલેક્ટ્રોન gives એલ્યુમિનિયમ રિએક્શન પ્રમાણે શું થાય? તો 3 મોલ ઇલેક્ટ્રોન વડે તમે જુઓ અહીંયા 3 મોલ ઇલેક્ટ્રોન વડે અહીંયા 3 મોલ ઇલેક્ટ્રોન છે. તો 3 મોલ ઇલેક્ટ્રોન વડે તમને કેટલું મળે છે? તો કે 1 મોલ એલ્યુમિનિયમ મળે છે. એટલે 3 મોલ ઇલેક્ટ્રોન એટલે કેટલા કહેવાય? 3 ફેરાડે કહેવાય. તો 3 ફેરાડેથી તમને 1 મોલ એટલે 27 ગ્રામ એલ્યુમિનિયમ મળ્યો. માટે તમારે તો 40 ગ્રામની વાત છે અહીંયા. તો 40 ગ્રામ એલ્યુમિનિયમ મેળવવા માટે જરૂરી વિદ્યુતનો જથ્થો કેટલો જોઈએ? તો 3 ફેરાડે ગુણ્યા 40 ભાગ્યા 27 એટલે તમને અહીંયા 4.444 ફેરાડેની જરૂર પડે. એ જ રીતે એક આપણે બીજા દાખલાની વાત કરીએ. તમે જુઓ હવે આના અંદર પણ આપણે રકમ તમને આપવામાં આવેલી છે એ પ્રમાણે તમે જોઈ શકો છો કે 5 એમ્પિયર પ્રવાહનો પ્રવાહ 5 એમ્પિયર પ્રવાહ તમે કેટલા સમય માટે અહીંયા જુઓ 5 એમ્પિયરનો પ્રવાહ 20 મિનિટ માટે કોઈ NiNO3 ટ્વાઇસના દ્રાવણના અંદર પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો વચ્ચે પસાર કરવામાં આવે છે. તો
આવા NiNO3ના દ્રાવણમાં કેથોડ ઉપર એટલે કે નિકલનું કેટલું દળ ત્યાં વિસ્થાપિત થશે, નિક્ષેપિત થશે. નિકલનું પરમાણુ દળ 58.7 યુનિફાઈડ માસ આપવામાં આવેલું છે. હવે સૌથી પહેલાં આવા દાખલાના અંદર આપણે દરેકે હંમેશા પસાર કરેલો વિદ્યુતનો જથ્થો શોધવાનો. પસાર કરેલો વિદ્યુતનો જથ્થોનું સૂત્ર તમે જાણો છો કે Q બરાબર I ક્રોસ T. Q બરાબર I ક્રોસ T. આ એટલે એમ્પિયર. કેટલા તમે જુઓ તો 5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ છે, ગુણ્યા સમય મિનિટમાં આપ્યો છે 20 મિનિટ, એને સેકન્ડમાં લેવાના, તો 5 ગુણ્યા 20 ગુણ્યા 60 બરાબર કેટલા થાય? તો 6000 કુલમ્બ થશે. હવે NiNO3 ટ્વાઇસ તમે સમજી શકશો કે NiNO3 ટ્વાઇસ જે છે એનું આયનીકરણ થાય તો અહીંયા સમજી શકશો કે NiNO3 ટ્વાઇસ ગીવ્સ Ni2 પ્લસ વત્તા 2 મોલ NO3 માઇનસ. એમાંથી કેથોડ ધ્રુવ ઉપર તમે સમજી શકો કે રિએક્શન શું થાય? તો Ni2 પ્લસ વત્તા 2 ઇલેક્ટ્રોન ગીવ્સ Ni. તો હવે શું થાય? તો કે તમે અહીંયા તમે જુઓ કે અહીંયા 2 ઇલેક્ટ્રોન પસાર કરીએ છીએ, 2 મોલ ઇલેક્ટ્રોન, એટલે 2 ઇલેક્ટ્રોનની સામે તમને 1 મોલ નિકલ મળે છે, એટલે કે 58.7 ગ્રામ નિકલ મળે. તો તમારે 2 ફેરાડે તમે જુઓ એટલે કે 2 ગુણ્યા 96 500 કુલમ પસાર કરો તો તમને કેટલું મળે? તો તમે જુઓ કે 58 નિકલ બનશે. હવે 6000 કુલમ વિદ્યુતથી તમને નિકલનું દળ મળશે, એટલે માટે નિકલનું દળ બરાબર શું થાય? તો નિકલનું દળ બરાબર 6000 ગુણ્યા 58.7 58.79 ભાગ્યા 2 ફેરાડ એટલે 2 ગુણ્યા 96 500. આ બધાનું સાદરૂપ આપી દો એટલે તમને અહીંયા આ નિકલ મળશે. તો આવા દાખલાઓમાં પણ દળ શોધવાનું થાય તો પસાર કરેલો વિદ્યુતનો જથ્થો ખબર પડતી હોવી જોઈએ. આયનીકરણ પ્રક્રિયામાં કેથોડ ધ્રુવ પર કઈ પ્રક્રિયા થાય છે એના આધારે તમે કેટલા ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરો તો તમને કેટલા મોલ મળે એ રીતે તમે એક્ઝામ્પલ ગણી શકો છો. એક નેક્સ્ટ એક્ઝામ્પલની વાત કરીએ આપણે. અહીંયા જુઓ એક બીજો એક્ઝામ્પલ આપ્યો છે તમને. હવે બરાબર સમજો આને કે અહીંયા તમને 3 વિદ્યુત વિભાજન કોષ કોઈ A, B, C નામના આપ્યા છે અને જે અનુક્રમે 3 તમને દ્રાવણો આપ્યા છે કે ઝિંક સલ્ફેટ, AgNO3 અને કોપર સલ્ફેટના દ્રાવણ ધરાવે છે. તેમને શ્રેણીમાં જોડ્યા છે. હવે આ કોષમાં 1.45 ગ્રામ સિલ્વર કેથોડ ઉપર જમા થતું થાય છે. ત્યાં સુધી તમને 1.45 ગ્રામ સિલ્વર પ્રાપ્ત થાય એટલે એ સમયે તમે 1.5 એમ્પિયર સ્થિર વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવ્યો. તો કેટલા સમય માટે પ્રવાહનું વહન થયું છે? કેટલો સમય તમે આ પ્રવાહ પસાર કરો ત્યારે તમને 1.45 ગ્રામ સિલ્વર મળે. આ ઉપરાંત તમારે કોપર અને ઝીંકના કેટલા વિસ્થાપિત થશે, એનું દળ નિક્ષેપિત થશે એ પણ શોધવાનું છે. તો હવે આ બધા જ દ્રાવણો એ ફેરાડેના નિયમ પ્રમાણે તમે જુઓ શ્રેણીમાં જોડેલા છે. એટલે દરેક વિદ્યુત વિભાજન કોષમાં થતી પ્રક્રિયા પહેલી સમજવી પડે. એટલે પહેલી પ્રક્રિયા તો આપણે કોઈ જે કોષ બીજા નંબરનો છે AgNO3 એની જ વાત કરીશું. તો બીજો જે કોષ છે એમાં તમે જુઓ અહીંયા કે તમને પહેલું રિએક્શન આપવામાં આવ્યું છે AgNO3 gives Ag plus NO3 minus. આ એની આયનીકરણ પ્રક્રિયા છે. કેથોડ ધ્રુવ પર થતી પ્રક્રિયા કઈ? તો એના નીચે જુઓ Ag પ્લસ વત્તા ઇલેક્ટ્રોન gives Ag. એ જ રીતે બંને ઝીંકના અને કોપરના જે દ્રાવણો છે એમાં પણ આયનીકરણ થશે. તો એના આયનીકરણમાં તમે જુઓ કે ZnSO4 gives શું થાય? તો Zn2 પ્લસ વત્તા SO4 2 માઇનસ. એની પણ રિડક્શન પ્રક્રિયા શું થાય? તો કે Zn2 પ્લસ વત્તા 2 ઇલેક્ટ્રોન gives Zn. એ જ રીતે કોપર સલ્ફેટનું દ્રાવણ તમે લો તો કોપર સલ્ફેટમાં શું થાય? તો કે Cu2 પ્લસ વત્તા SO4 2 માઇનસ. અને એના અંદર શું થશે? તો કે Cu2 પ્લસ વત્તા 2 ઇલેક્ટ્રોન gives શું થાય? Cu. હવે દરેકની આયનીકરણ પ્રક્રિયા અને દરેકની તમે કેથોડ ઉપર થતી પ્રક્રિયા અહીંયા તમે લીધી છે. હવે સૌથી પહેલાં સિલ્વર, ઝિંક કે કોપર માટે તમે જુઓ કે 1 ફેરાડે જેટલો તમે વિદ્યુત પ્રવાહ પસાર કર્યો ત્યારે તમને 1 મોલ Ag મળ્યું. ઝિંકના અંદર તમે જુઓ 1 મોલ મેળવવા માટે તમે સમજી શકશો કે અહીંયા 2 ફેરાડેમાંથી 1 મોલ મળે તો 1 ફેરાડેમાંથી અડધો મોલ મળે,
માટે 1/2 ઝીંક અને 1/2 કોપર. હવે દરેકના મોલની ગણતરી કરવામાં આવે તો અહીંયા શું થાય, તો સૌથી પહેલાં સિલ્વરના મોલની ગણતરી કરીએ તો 1.45 ગ્રામ તમને વજન મળ્યું છે. એની સામે તમે જો 1.459 ભાગ્યા 108 ગ્રામ પરમાણુ દળ છે. તો આ બંનેની કિંમત મૂકી દો છો એટલે તમને સિલ્વર બને, તો સીધું તમે લખી શકશો. હવે વિદ્યુત કુલંબની ગણતરી, કુલંબના અંદર પણ તમે જુઓ કે Ag પ્લસ, અહીંયા જુઓ Ag પ્લસ વત્તા ઇલેક્ટ્રોન ગીવ્સ Ag. 1 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરીએ તો 1 મોલ Ag મળે છે, પણ આપણને કેટલા મોલ પસાર કર્યો આ મોલના અંદર ગણતરી કરી છે. મોલ બરાબર તમે જાણો છો વજન ભાગ્યા પરમાણુય દળ, અને માટે પરમાણુય દળ બરાબર તમે લખી શકો એમ. તો કિંમત મૂકી છે તો કે Q બરાબર 1.45 ભાગ્યા 108 ગુણ્યા 96500 ભાગ્યા 1, એટલે તમને અહીંયા સીધું જ 1295.6 કુલમ મળી જાય. તો આ જ રીતે તમારે વિદ્યુત પસાર કરવાના સમયની ગણતરી કરવી પડે. કેટલો સમય પસાર કરો છો ત્યારે તમને 1.45 ગ્રામ તમને સિલ્વર મળે છે. તો પસાર કરેલ વિદ્યુતનો જથ્થો તમે અહીંયા સમજી શકશો કે Q બરાબર I ક્રોસ T, અને માટેનો સમયને પ્રશ્ન કરતાં કરીએ તો T બરાબર શું થાય, તો Q/I. બંનેની કિંમત તમે જાણો છો. Q કેટલો છે પસાર કરેલ વિદ્યુતનો જથ્થો, તો 1.45 ગુણ્યા 96500 ભાગ્યા 108 ગુણ્યા I કેટલો, તો 1.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ તમે જુઓ પસાર કર્યો છે. આ બધાનું સાદુરૂપ આપીએ એટલે તમને અહીંયા શું મળે, તો 839.7 સેકન્ડ મળશે. પ્રતિ મિનિટની વાત છે એટલે એને 60 વડે ભાગીએ એટલે એ મિનિટમાં જાય તો 14.4 મિનિટ તમને મળે. તો આ રીતે તમારે સમય શોધવાનો છે. હવે આ જ રીતે ઝીંક અને કોપર વિદ્યુત ધ્રુવ ઉપર કેટલો નિક્ષેપિત થાય, તો એના માટે પણ તમે અહીંયા લખી શકો કે કોષમાં થતી કેથોડ ધ્રુવ ઉપર થતી પ્રક્રિયા કેટલી, તો એના ઉપરથી તમે લખી શકશો કે 2 ફેરાડે તમે પસાર કરો છો ત્યારે તમને 65 ગ્રામ ઝીંક મળે, માટે તમને 1295.6 કુલમ વિદ્યુત જથ્થો પસાર કરો છો તો કેટલો મળે, તો સીધું સ્ટેપથી તમે આ કેલ્ક્યુલેશન કરી શકો છો. હવે એ જ રીતે અહીંયા કોષ છે એ શ્રેણીમાં જોડેલો છે, એટલે તમે કોપરનું વજન પણ એ જ રીતે કરી શકો કે કોપરના અંદર પણ કે 2 ફેરાડે વિદ્યુત પસાર કરવામાં આવે તો એના પરમાણુ દળ એટલે કે 63.5 ગ્રામ કોપર મળે. હવે જો તમે 1295.6 કુલમ વિદ્યુતનો જથ્થો પસાર કરો તો તમને કેટલો મળે, તો એ ગુણાકાર ઉપરથી તમે આ કેલ્ક્યુલેશન કરી શકશો. માટે 1295.6 ગુણ્યા 63.5 ભાગ્યા 2 ફેરાડે, 2 ફેરાડે એટલે 2 ગુણ્યા 96,500. તો આ રીતે તમે એમાંથી પણ 0.426 ગ્રામ કોપર મેળવી શકો છો. તો આ રીતે જ્યારે શ્રેણીમાં વિદ્યુત વિભાજન કોષ જોડેલા હોય તો પણ તમે અલગ અલગ કેલ્ક્યુલેશન કરી અને આ ગણતરીઓ કરી શકો છો. આવા કેટલાય એક્ઝામ્પલ કે જેની તમારે પ્રેક્ટિસ કરવાની, દરેક જુદા જુદા એક્ઝામ્પલ, કેટલાક એક્ઝામ્પલ વિદ્યુત રાસાયણિક કોષના હોય જેમાં નષ્ટ સમીકરણનો ઉપયોગ કરવાનો હોય, કેટલાકના અંદર સંતુલન અચળાંક શોધવાનો હોય, કેટલાક વિદ્યુત વિભાજન કોષની રીતથી એનોડ અને કેથોડ ઉપર થતી પ્રાપ્ત થતી નિક્ષેપિત જથ્થો શોધવાનો હોય, પસાર કરેલો વિદ્યુતનો જથ્થો શોધવાનો થાય. તો દરેક જગ્યાએ કેટલીક વખત Q બરાબર I ક્રોસ T ઉપરથી Q શોધવાનો હોય, I શોધવાનો હોય, T શોધવાનો હોય, તો કુલંબના અંદર ફેરફાર કરીને ગણવાનું. સીધો એમ્પિયર વિદ્યુતનો જથ્થો આપણે ફેરાડેમાં શોધવાનો નથી, બરાબર. તો એ રીતે દરેકે તમારે કેલ્ક્યુલેશન કરવાનું રહેશે. બીજા કેટલાક એક્ઝામ્પલ તમારે બુકના અંદર આપવામાં આવેલા છે કોયડા તરીકે, તો એનું પણ તમારે સોલ્યુશન કરવાનું, બરાબર પ્રેક્ટિસ કરવાની, તો તમને સરળતાથી આવડશે. આવા બધા જ પ્રશ્નો જે છે કેટલીક વખત MCQના અંદર પૂછાય છે, તો દરેકે આ રીતે તૈયારી કરવાની છે. થેન્ક યુ વેરી મચ. આપણે આટલા સુધી રાખીએ છીએ.